તો ધર્મીને અન્ય રાગદ્વેષાદી બાહ્યના અંતરમાં આવતા જ નથી, પર્યાયમાં વિશેષમાં. કેમ કે વિશેષપણું તો શુદ્ધનું છે ધર્મીને. સામાન જેવો ત્રિકાળ શુદ્ધ છે, ધ્રુવ છે, આનંદ છે, એવું જ એનું વિશેષ છે. એ વિશેષ એટલે વર્તમાન દશા. એ વર્તમાન દશામાં જ્યાં રાગ આવતો નથી તો પછી પરની વેદનાનો ભય જ્ઞાનીને હોય. તેથી તેને વેદનાનો ભય ક્યાંથી હોય? સમજાણું કાંઈ? સુખ દુઃખ ને ભોગવું તે વેદના છે, કોની કલ્પના. આ હું સુખી છું, દુઃખી છું. શરીર સુંદર હોય ને જ્યાં એને અડે એટલે મને ઠીક લાગે છે, એવી કલ્પના. કલ્પના શરીર અડતું નથી, શરીર તો ભિન્ન છે. શરીરની અવસ્થા વિશેષ તો ભિન્ન છે. આની વિશેષ અવસ્થામાં એ શરીરની વિશેષ અવસ્થા આવતી નથી, પણ એને અડીને એને એમ લાગે છે કે અડનું છે ને, સ્પર્શનું છે ને, મને ઠીક થાય. એવી જે કલ્પના સુખની જે આકુળતા છે અને પ્રતિકૂળતા શરીરમાં ઘા વાગ્યા ખરાના અગ્નિના જળની અવસ્થામાં થાય, પણ એને એમ થઈ જાય છે કે મને થાય છે. એવું જે દુઃખ ભોગવું તેને વેદના કહે છે. સુખ દુઃખની કલ્પનાને ભોગવવું એ વેદના. જ્ઞાનીને પોતાના એ જ્ઞાન માત્ર સ્વરૂપનો જ ભોગવટો છે, બીજી ચીજ એમાં નથી એનો એને ભોગવટો. સમજાણું કાંઈ? ધર્મી એટલે સુખી થયેલા ને, એટલે કે જ્ઞાન સ્વરૂપે આત્મા છે તેવો થયેલા ને, એ જ્ઞાન માત્ર સ્વરૂપનો એકલાનો એકને ભોગવટો છે. તે પૂતગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી. વેદના જાણતો નથી એટલે મારી છે એમ જાણતો નથી. એમાં એનું જ્ઞાન કરે છે એમ કે જાણતો નથી એટલે એ વેદના મારી છે એમ જાણતો નથી. સમજાણું કાંઈ? પૂતગલથી થયેલી વેદનાને વેદના જાણતો નથી. હોયા ઊના ધગધગતા ક્રોધ કરીને શરીરમાં નાખે, નારકીને. પરમાધામી છે ને, અહીંથી પાપ કરેલા હોય છે ને જ્યાં નર્કમાં અનંતવાદીઓ છે, ત્યાં બધા હોના લોઢાના ધગધગતા કરી પરમાધામી ગાય ઉપર હાથ પાતા અનેક બનાવી નાખ્યા. ત્યાં સમ્યક દ્રષ્ટિ જીવ છે, ત્યાં પણ માર્કી કેટલાક એ છે કે એ પૂતગલની વેદના ધર્મીને ક્યાંથી આવી? પૂતગલની પર્યાયનું હોવાપણું એ જીવમાં ક્યાંથી આવ્યું? કોક જાણો? એ તો વેદનાને જાણે છે કે આ છે કાંઈ કેટલું મારામાં છે, મને વેદન છે એમ જાણતો નથી. સમજાણું કાંઈ? બાપુ ધર્મના માર્ગ કોઈ અલૌકિક છે. દુનિયાની વૃદ્ધિ ને પ્રથા ચાલે છે એથી આ વાત આખી જુદી છે. એ છે માટી જ્ઞાનીને વેદના ભય નથી. એટલે ધર્મીને જેમાં પોતે નથી અને રાગ આદિ પોતામાં નથી તો એની વેદનાનો ભય જ્ઞાનીને હોતો. એ તો સદા નિર્ભય વર્તતો થતો. જ્ઞાન એટલે પોતાને પોતે છે શુદ્ધ આનંદ તેને જોવે જાણીને અવલોકે અનુભવે છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો.
પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો